હેલો એવરીવન, આજે બનાવીશું એક અલગ જ રીતે થેપલા. આપણે મેથીના કે દૂધીના થેપલા તો બહુ જ ખાધા હશે, પણ આજે આપણે કાકડીમાંથી એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી થેપલા બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં આપણે વોશ કરેલી કાકડી લઈશું અને કાકડીને આપણે છીણીની મદદથી છીણી લઈશું. કાકડીને આ રીતે બરાબર છીણી લઈશું. હવે કાકડી છીણાઈ ગઈ છે, તો તેના અંદરથી આપણે વધારાનું પાણી નીકાળી દઈશું. પાણી નીકાળ્યા પછી આપણે લોટ બાંધીશું. લોટ બાંધવા માટે મેં મિક્સ લોટનો ઉપયોગ કર્યો છે. તેની અંદર 1 વાટકી મકાઈનો લોટ, 1 વાટકી બાજરીનો અને 2 વાટકી ઘઉંનો લોટ. પછી મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી મેથીનો મસાલો, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો, મોણ માટે 4 થી 5 ચમચી તેલ એડ કરીશું. ત્રણ ચમચી લસણ મરચાંની પેસ્ટ, છીણેલી કાકડી એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 વાટકી દહીં એડ કરીશું. દહીં એડ કર્યા પછી મિક્સ કરી અને થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. લોટને બરાબર મસળી લઈશું અને તેના ઉપર થોડું તેલ લગાવી લઈશું. અને લોટને રેસ્ટ નહીં આપી, કેમ કે કાકડીમાંથી પાણી છૂટશે એટલે લોટ ઢીલો થઈ જશે, એટલે તરત જ થેપલા તૈયાર કરી લઈશું. હવે થેપલાને વણી લઈશું. થેપલાને મીડિયમ થીક સાઇઝમાં રાઉન્ડ શેપમાં વણી લઈશું. તો થેપલા વણાઈને રેડી થઈ ગયા છે. તો હવે થેપલાને આપણે શેકી લઈશું. થેપલાને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લઈશું. અને આ રીતે વચ્ચે સાઈડ ચેન્જ કરીશું અને થોડું ઉપરથી તેલ લગાવી લઈશું. અને વચ્ચે સાઈડ ચેન્જ કરતા જઈશું. તો તૈયાર છે એકદમ અલગ જ રીતે કાકડીમાંથી બનાવેલા સ્વાદિષ્ટ અને ટેસ્ટી મસાલેદાર કાકડીના થેપલા. જો તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.